દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા જીવલેણ ઇબોલા વાયરસને લઈને ગુજરાત તંત્ર સજ્જ છે. અમદાવાદ સુરતમાં ખાસ વોર્ડ તૈયાર. દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઇબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. જીવલેણ વાયરસને લઈને દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે ગુજરાત પણ આ વાયરસને લઈને ચિંતિત બન્યું છે. ગુજરાતના આરોગ્ય વિભાગે વાયરસને લઈને એલર્ટ આપ્યું છે. તંત્ર સજ્જ થઈ ગયું છે. ખાસ ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે, જે અંતર્ગત હવે દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોથી અમદાવાદ આવતા તમામ મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ થશે. સસ્પેક્ટેડ લોકોના સેમ્પલ લેવામાં આવશે અને તપાસ માટે પૂનાની લેબમાં મોકલાશે. જોકે હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ ઇબોલાનો નથી નોંધાયો, પરંતુ આરોગ્ય વિભાગે કોઈ પણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટેની આગોતરી તૈયારીના ભાગરૂપે સુરત સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વોર્ડ તૈયાર કર્યા છે. સુરતમાં 10 બેડની ડેઝિગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 14 બેડ ઇબોલા પોઝિટિવ દર્દીઓ અને 16 બેડ સસ્પેક્ટેડ દર્દીઓ માટે ફાળવાયા છે. સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ. વાપીમાં ભંગારના ગોડાઉનમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ. એક આરોપીનું કોંગ્રેસ સાથે કનેક્શન. ભંગારના ગોડાઉનમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો વાપીથી. ગુજરાત એટીએસ અને વલસાડ જિલ્લા એસઓજી પોલીસે વાપીના છેવાડે આવેલા કુંતામાં ભંગારના એક ગોડાઉનમાં રેડ કરી હતી, જ્યાંથી ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. પોલીસે ભંગારના ગોડાઉનમાંથી 72 લાખથી વધુ કિંમતનો 2.37 કિલોથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. આ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. અબ્દુલ ખાન અને મેહુલ મકવાણા નામના બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા. જોકે રાજેશ મૌર્યા નામના મુખ્ય માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કર્યો. આરોપીઓ ભંગારના ગોડાઉનની યાર્ડમાં ડ્રગ્સ રેકેટ ચલાવતા અહીં પ્રવાહી એમડી ડ્રગ્સને સૂકવી તેનો પાવડર બનાવી અને પેકિંગ કરી અહીંથી સપ્લાય કરતા હતા. ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પરમારે લીધા શપથ. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ પરમારે ગાંધીનગર વિધાનસભા ખાતે વિધિવત રીતે શપથ ગ્રહણ કર્યા. આ શપથ ગ્રહણ સમારોહ માટે તેઓ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચ્યા, જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રવીણ માળી અને કૌશિક વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉમરેઠ બેઠકના નવા પ્રતિનિધિ તરીકે હર્ષદ પરમારના શપથ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શપથ લીધા બાદ હર્ષદ પરમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરીશ. આ પ્રસંગે ઉમરેઠ અને આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો ગાંધીનગર પહોંચ્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના સૂત્રોચ્ચાર અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. પરિણામના 30 દિવસે 8 મહાનગરપાલિકાને મળી ગયા નવા મેયર, ડેપ્યુટી મેયર. ચૂંટણીના પરિણામના મહિના બાદ મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. 15 મનપામાંથી 8 મનપામાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આજે અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળી ગયા છે. અમદાવાદ મેયર પદે હિતેશ બારોટ તથા અમદાવાદના ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ સામાન્ય સભામાં હિતેશ બારોટે સત્તાવાર રીતે મેયર પદ ગ્રહણ કર્યું છે. આ તરફ નવસારી શહેરના મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા છે અશોકભાઈ ધોરાજીયા. કેયુરીબેન દેસાઈને ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી. શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલના નામને જાહેર કરાયા છે. દિવ્યા નાથાણી ગાંધીધામ મનપાના નવા મેયર બન્યા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન ઝરુ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે તેજસ શેઠની વરણી કરાઈ. શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ મીરાણી, દંડક તરીકે સુરેશભાઈ ધુવાની વરણી કરવામાં આવી છે. મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉત્તમ સોરાણીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જયંતી પણસુભિયાની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. તો જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેન કુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ચેરમેન તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવીણાબેન રૂપાડિયાને દંડક બનાવાયા છે. આ બાજુ નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનવાનું બહુમાન મનીષ પટેલને મળ્યું છે, જ્યારે ડેપ્યુટી મેયર પદ તરીકે કલ્પેશ રાવળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મટના નામ પર વાગી છે મહોર.
પક્ષના નેતા પદે મેઘના વિકાસકુમાર શાહ, દંડક પદે પુષ્પાબેન ચીમનભાઈ પરમારની વરણી થઈ ચૂકી છે. તો પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોતી તથા ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરાની વરણી થઈ છે. તો મહેસાણા મહાનગરપાલિકાના મેયર બન્યા છે સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દીપક પટેલ બન્યા છે. તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી પણ ભાજપના દબદબામાં જોવા મળી. બારડોલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ. બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન 3 બેઠક પર ભાજપનો વિજય થયો. ભાજપના નીલકંઠભાઈ રાઠોડનો વિજય થયો. નીલકંઠ રાઠોડને 2027 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના નૈલેશ રાઠોડને 639 મત મળ્યા. 22 બેઠકમાંથી 21 પર ભાજપનો વિજય થયો. આ સાથે જ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળતા બારડોલી તાલુકા પંચાયત વિપક્ષ વગરની થઈ ગઈ. કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા પેટા ચૂંટણી યોજાઈ હતી. આ તરફ સાબરકાંઠાના વિજયનગરના ચિતરિયા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો. 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો. ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાના અવસાન બાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી. મતગણતરીમાં ભાજપના ઉમેદવારો 883 મતની લીડથી વિજય મેળવ્યો. ભાજપના રમીલાબેન જયંતિભાઈ ઘોઘરાનો ભવ્ય વિજય થયો. આ તરફ અમદાવાદની નવા તાલુકા પંચાયતને મળ્યા છે નવા સુકાની. 9 તાલુકા પંચાયતના પ્રમુખ અને હોદ્દેદારોની જાહેરાતથી જિલ્લા પંચાયતની 23 મે રોજ નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ. 9માંથી 6 તાલુકા પંચાયતમાં મળી બિનહરીફ બહુમતી. ધંધુકા, ધોલેરા, ધોળકા, દસક્રોઈ, બાવળા અને દેત્રોજ તાલુકા પંચાયતમાં બિનહરીફ નિમણૂક થઈ. દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભા પૂર્વે ચૂંટણી અધિકારી બદલી કરવા કોંગ્રેસની માંગ. દિયોદર તાલુકાની પંચાયતની સામાન્ય સભા પૂર્વે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. ચૂંટણી અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટર DN કાછડિયાની નિમણૂક સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસનો આક્ષેપ છે કે DN કાછડ પક્ષપાતી વલણ ધરાવે છે અને તેમના હેઠળ નિષ્પક્ષ નિર્ણય શક્ય નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ તેમજ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને લિખિત રજૂઆત કરીને સામાન્ય સભા માટે અન્ય અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે DN કાછડે કોંગ્રેસ કાર્યકરો સામે FIR નોંધાવી. ચૂંટણી રદ થવાના વિરોધમાં કોંગ્રેસે તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા શરૂ કર્યા. દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકમાંથી કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 બેઠકો છે. હાલ વહીવટીતંત્ર દ્વારા વિવાદ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી 27મી તારીખ પર ઠેલવવામાં આવી છે, જેના પર હવે સૌની નજર રહેશે. વાવ થરાદ દિયોદરમાં પ્રાંત અધિકારી પર હુમલો કરતા કોંગ્રેસના 10 આગેવાન અને 60 લોકોના ટોળા સામે ફરિયાદ. વાવ થરાદ અને દિયોદરમાં પ્રાંત અધિકારી SDM પર હુમલા મામલે કોંગ્રેસના 10 આગેવાનો અને 60ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન સભ્યો વચ્ચે ભારે વિવાદ થયો. આ વિવાદ વધતા ચૂંટણી અધિકારી ધર્મેશ કાછડે સભા મુલતવી રાખી 27 મેના રોજ ફરી બોલાવવાનો નિર્ણય કર્યો. જે બહાર આવતા SDM પર 60 થી 70 માણસોના ટોળાએ જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હોવાની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ. ગુસ્સે ભરાયેલા ટોળાએ પ્રાંત અધિકારી સાથે ઝપાઝપી કરી તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી. ઘટના સ્થળે હાજર દિયોદર પોલીસ સ્ટાફે તાત્કાલિક પ્રાંત અધિકારીને ટોળા વચ્ચેથી બચાવી કચેરીમાં સુરક્ષિત રીતે કોર્ડન કર્યા. આ મામલે કોંગ્રેસના આગેવાન ગિરિરાજ